છોટાઉદેપુર તાલુકાના બેડવી મુકામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય પરિવર્તન સભાનું આયોજન કરાયું। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા બેડવી મુકામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે નિરંજનભાઈ વસાવા, વિનુભાઈ રાઠવા, રાધિકાબેન રાઠવા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર કડક આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મામા ભાણેજનો સંબંધ પૂર્ણ થયો છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ સમગ્ર વિસ્તારમાં ચાલશે। આ સાથે તેમણે બચુ ખાબડ અને હીરા જોટવા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાડ ગામે સ્કૂલની દયનીય સ્થિતિ બાબતે તાલુકા પંચાયતના ત્યાંના જ પૂર્વ પ્રમુખને આડે હાથ લીધા। આ મુદ્દે અગાઉ છોટાઉદેપુરના આમ નેતા વિનુભાઈ રાઠવાએ ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવાના ગામની મુલાકાત લઈને સ્થિતિની તપાસ કરી હતી અને તેમની જવાબદારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। આજે આ જ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખુલ્લેઆમ આકરા પર શબ્દોમાં ટીકા કરી હતી। પરિવર્તન સભામાં ભાજપ અને કોંગ્રેસના કુલ 3 માજી સરપંચોએ પોતાના અંદાજે 3000 સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું હતું। આ સભા દ્વારા વિસ્તારમાં પરિવર્તન અને વિકાસ માટે આમ આદમી પાર્ટીની વતી લોક સમર્થનને સ્પષ્ટ સંદેશ મળ્યો હતો। આવો સાંભળી આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત આપણા લોકોને જીતાવીને આપણા લોકોના વિકાસના કામ થાય એના માટે બધાને હું વિનંતી કરવા માટે આવ્યો છું। મારા વડીલોને કહેવા આવ્યો છું, મારી માતાઓને કહેવા આવ્યો છું, મારા યુવાનોને કહેવા આવ્યો છું, અંદરનો આત્માને થોડું પૂછો, શું કરો છો પૂછો। આટલા વર્ષ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 30 વર્ષથી ભાજપ શાસનમાં છે અને આજે પણ આપણે જ્યારે કે આપણે દેશના નાગરિક નથી એના માટે આપણે સરકારમાં ભાઈ બાપા કરવાના। ભાઈ 5 કિલો ચોખા મને આપી દો, મારી કૂપન કઢાવી દો, મારા પારના લોકોને આપણા ગામમાં રોજગારી મળે, આપણી 73 ડબલ એની જમીનો સચવાય, જે લોકોના જંગલ ખાતાના વન અધિકાર અધિનિયમ પેન્ડિંગ છે એવા લોકોને પણ સનતો મળે, એવા લોકોને પણ ખેતરમાં વીજળી મળે, એવા લોકોને પણ ખેતરમાં સોલાર મળે અને જંગલની જમીનમાં પણ લેવલિંગ થાય, પાડા બંધાય અને સિંચાઈની સુવિધા થાય। એ સપના અરવિંદ કેજરીવાલ જુએ છે, એ સપના ચૈતર વસાવા જુએ છે કે અમારો જંગલ ખાતામાં પણ અમારા લોકો લેવલિંગ કરીને, અમારા લોકો જંગલની જમીનમાં પણ કૂવો કરીને, બોર કરીને, અમારી જંગલની જમીનમાં પણ અમારા લોકો પિયત કરતા થાય, એ સપના અમે જોઈએ છે। ત્યારે મારા વડીલો, મારા યુવાનોને કહેવા માંગીએ છીએ કે એકવાર અમને સહકાર આપો, તાલુકા જિલ્લા બનાવો, વિધાનસભા બનાવો। આવનારા દિવસોમાં તમારા હકની લડાઈ માટે, તમારી સુવિધાઓ માટે, તમારી સવલતો માટે આમ આદમી પાર્ટી તમારી વચ્ચે છે અને રાત દિવસ અમે એક કરી દઈશું। આ કુદરતની સાક્ષીએ, આ ભગવાનની સાક્ષીએ તમને કહેવા માંગીએ છીએ, બસ એકવાર આમ આદમી પાર્ટીને વિધાનસભામાં અને તાલુકા જિલ્લામાં લઈ આવો, તમારા માટે અમે જી જાન લગાવી દઈશું। તમે જોયું હશે આ ભાજપના નેતાઓ તમને ડરાવે છે, ધમકાવે છે, એ જ પ્રકારે અમારા પર પણ પોલીસ મોકલીને કેસ કરે છે, અમને પણ જેલમાં લઈ જાય છે। અમારો પર પરિવાર છે, અમારા બી છોકરી છે, બૈરી છે, ઘર પરિવાર છે, છતાં અમે તમારા માટે લડીએ છીએ। અમને પણ ભાજપમાં લઈ જવા માટે ખૂબ ધમકાવવામાં આવે, ડરાવવામાં આવે, પણ અમે ભાજપમાં નથી જતા। અમે ભાજપમાં જઈએ તો આજે મંત્રી થઈ જઈએ, છતાં અમે નથી જતા। કેમ કે અમે તમારા જેવા ગરીબ લોકોમાંથી આવીએ છીએ, એટલે ગરીબો માટે લડવા માટે રાજનીતિમાં આવ્યા છે। આ લોકો કહે છે કે ચૈતરભાઈ અહીંયા આવે છે, લોકો સ્વયંભૂ ભેગા થાય છે, ચૈતરભાઈ કઈ રીતના આવીને લોકો આટલા બધા ભેગા થાય છે। ત્યારે મેં તમને કહેવા માંગુ છું, મેં પણ તમારા જેવા સામાન્ય ઘરમાંથી આવું છું। મારા પરિવારમાં કોઈ ધારાસભ્ય નહોતું, કોઈ સાંસદ નહોતો, કોઈ સરપંચ નહોતો, એક સામાન્ય પરિવારમાં મજૂરી કરીને ભણ્યા ગણ્યા, એક વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી લાગી। પછી મેં જોયું કે આ ભાજપના નેતાઓ તો અભણ છે અને આપણા લોકોની ગ્રાન્ટ બધી કોંગ્રેસ અને ભાજપ વાળા બેસીને વહેંચણી કરીને ઘરે જતા રહી છે, ભાષણો મોટા મોટા કરે છે પણ લોકોના કામ કરતા નથી। એટલે મેં 4.5 વર્ષ નોકરી કરી અને મેં રાજીનામું આપી દીધું। એક સામાન્ય પરિવારમાંથી મેં દુઃખ જોયું છે, મેં દુઃખ વેઠ્યું છે, મેં ગરીબી જોઈ છે, મેં ગરીબી વેઠી છે,
કોઈ બેનને ઝોલીમાં લઈને જતા હોય એ બેનની મેં વેદના જોઈ છે. એ જ્યારે વેદના મેં મહેસૂસ કરું છું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી કહે છે કે મંત્રી બનાવીશું. અમારા લોકોની વેદના સામે, અમારી લોકોની તકલીફો સામે તમારા મંત્રી પદ કે તમારા પૈસા, તમારા બંગલા, તમારી પ્રોપર્ટી એ અમને જોઈતી નથી. અમારા લોકોના આશીર્વાદ મળતા રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું. યુવાનો, મુખીઓ, પટેલો, સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે, બહેનો પણ છે અને ભાઈઓ પણ છે. બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.